ફ્રેન્ડ્સ, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું નાના મોટા સૌ જેને ખાવાનું ખૂબ જ પસંદ કરે એવું ભરેલા ગુંદાનું શાક। મિત્રો, ભરેલા ગુંદાનું શાક બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ગુંદા। મેં કુલ 250 ગ્રામ ગુંદા લીધા છે। સરસ તાજા અને મોટા ગુંદા અહીં પસંદ કરવાના છે। પીળાશ પડતા હોય તો તેને અવોઇડ કરવાના છે, જેને મેં ધોઈને સરસ સાફ કરી લીધા છે। શાક બનાવવા માટે સૌ પ્રથમ આ ગુંદાને 70થી 80% જેટલા બાફી લેવાના છે। આ ગુંદાને હું એક વાસણમાં લઈ લઉં છું અને તેમાં ચપટી મીઠું અને 400 ml જેટલું પાણી લઈ અને આને સ્ટવ પર બફાવવા માટે મેં મૂકી દીધા છે। જ્યાં સુધી આ ગુંદા બફાય ત્યાં સુધીમાં એનું ગુંદામાં સ્ટફિંગ કરવા માટેનો મસાલો બનાવીને તૈયાર કરીશું। મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ શેકીશું। એક પેનમાં મેં થોડું તેલ લીધું છે અને સાથે અડધો કપ બેસન લીધો છે। ધીમા ધીમા તાપે આને સરસ મજાનો શેકી લેવાનો છે। લોટમાંથી હળવી હળવી અરોમા આવે અને કલર જરા બદલેલો દેખાય ત્યાં સુધી આ લોટને શેકવાનો છે। લોટ શેકાઈ જતાં જ આનું ટેક્સચર પણ થોડું ફ્લફી થઈ જાય છે। લોટ શેકતી વખતે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે। તેલ વધુ ન પડી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। અહીં એનો કલર આપ સાફ બદલેલો જોઈ શકો છો અને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે। આ લોટને મેં બાઉલમાં લઈ લીધો છે જેથી ઝડપથી ઠંડો પડી જાય। હવે મસાલા કરીશું એ માટે હવે મિક્સર જારમાં લઉં છું સિંગદાણા, સાથે જ એડ કરી દઉં છું સૂકા મસાલા। સૂકા મસાલામાં મેં અહીં લીધું છે તજ, બાદિયા ફૂલ, મરી, ડગર ફૂલ અને લવિંગ। આ બધું લઈ અને રિવર્સ મોડ ઉપર મિક્સર શરૂ બંધ કરી અને આને પીસી લેવાનું છે। પીસતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બધા મસાલાનો પાવડર બનાવવાનો છે, પેસ્ટ ન બની જાય। અધકચરું થઈ જતાં જ તેમાં એડ કરું છું વરિયાળી અને તલ। ફરી આ બધું રિવર્સ મોડ પર જ પીસી લેવાનું છે। અહીં આ બધું સારી રીતે પીસાઈ જતાં જ આને હું બાઉલમાં લઈ લઉં છું। હવે તેમાં એડ કરું છું મીઠું સ્વાદ મુજબ, ટીસ્પૂન જેટલી હળદર, ચપટી હિંગ, 2 ટેબલસ્પૂન ગોળ, 2 ટેબલસ્પૂન કાચી કેરીનું છીણ એડ કરેલું છે। એના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો ટેસ્ટ વેરિએશન માટે। બારીક કાપેલા ધાણા એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઉં છું। અહીં આ કાશ્મીરી લાલ મરચું શાકને સરસ ટેમ્પટિંગ કલર આપવા માટે મેં લીધેલ છે, એને બદલે તમે રેગ્યુલર મરચું પણ અહીં લઈ શકો છો। ગુંદા ભરવા માટેનો મસાલો બનીને તૈયાર છે અને થોડી વાર માટે સાઈડ પર લઈ લઉં છું। ગુંદા સરસ બફાઈ જતાં એને મેં સ્ટ્રેનરમાં લઈ લીધા છે જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી નીતરી જાય। હવે આ ગુંદામાંથી આ રીતે ઠળિયા દૂર કરી દેવાના છે। ઠળિયા દૂર કરી અહીં મેં બધા જ ગુંદામાંથી ઠળિયા દૂર કરી દીધા છે। હવે તૈયાર કરેલો મસાલો હાથથી વનલી મિક્સ કરીને ગુંદામાં ધીમેથી ભરી દેવાનો છે। મસાલો ભરતી વખતે ગુંદા ફાટી ન જાય એ વાતનું અહીં બરાબર ધ્યાન રાખવાનું છે। અહીં મેં બધા જ ગુંદામાં મસાલો ભરી દીધો છે। થોડો મસાલો અહીં બચેલો છે જેને આગળ આપણે સિઝનિંગમાં યુઝ કરીશું। હવે આપણે સરસ મજાનો વઘાર કરીશું તે માટે મેં એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। કમ્પેરેટિવલી અહીં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું લેવાનું છે કેમ કે સ્ટફિંગ ભરવા માટે જે બેસન યુઝ કરેલ છે એ સારા પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરી લે છે। તેલ સરસ આવી જતાં જ એડ કરું છું ટીસ્પૂન જેટલી રાઈ અને જીરું। રાઈ જીરું સરસ થઈ જતાં જ એડ કરીશું બચાવેલો મસાલો। અહીં રાઈ સારી રીતે ક્રેક થવા દેવાની છે। મસાલો એડ કરી દીધા બાદ સ્ટવની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આ મસાલાઓ તેલમાં સાતરાવાથી સરસ એની અરોમા આવે છે જે આ શાકને ખૂબ જ ટેસ્ટી બનાવે છે। સરસ મિક્સ થતાં જ ફટાફટ એડ કરી દઉં છું 1 કપ જેટલી છાશ। છાશ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ સરસ આવે છે। છાશના બદલે તમે પાણી પણ લઈ શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને આને થોડી વાર માટે બધું સારી રીતે ઉકળી જવા દેવાનું છે। સરસ ઉકળી જતાં જ તેમાં એડ કરીશું ભરેલા ગુંદા।
ધીમે ધીમે આમાં મૂકી અને મિક્સ કરી લેવાના છે. સરસ મિક્સ થતાં જ ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દેવાનું છે. થોડી જ વારમાં આપ જોઈ શકો છો કે એડ કરેલું તેલ સરસ ઉપર આવેલ છે અને જોઈને જ ખાવાનું મન થાય એવું સરસ ટેમ્પટિંગ આ શાક દેખાય છે. તો આ સ્ટેજ પર હવે તેમાં એડ કરી દઉં છું લીલા ધાણા. સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. અહીં ઓલમોસ્ટ સર્વિંગ માટે આ ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર છે, જેને તમે કાઠિયાવાડી થાળીમાં શાક તરીકે સર્વ કરી શકો છો. જેને મિત્રો આ ગુંદા ખૂબ જ હેલ્ધી હોય છે, માટે મેં વિચાર્યું કે સરસ મજાની શાકની એક રેસીપી આપણી સાથે શેર કરી દઉં. આઈ હોપ ભરેલ ગુંદાનું શાક બનાવવાની મારી આ રીત આપ સૌને ખૂબ જ પસંદ પડશે. એ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.